જો ગઈ સવા પૂજાને હેડે છે લેવો જમનાબેન જો આ તો જમનાબેનની હોસ્પિટલમાં જવાનું જમના પૂજાને મમ્મીને જ્યાં છે દવાખાના ચંગા રિપોર્ટ કરાવવાના હતા અને સોનોગ્રાફી કરાવવાની હતી શું કહે રસ્કબેન ચલા ગઈ છે પુના ચડી છે પૂજાને સોનોગ્રાફી કરાવવા બરાબર જે સોનોગ્રાફી કરી દીધી બાકી રશ્મિકાબેન ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો વેલા વેલા મેઠું નાખવા દે દાળ બનાવવા દાળ નાખી નહીં રશ્મિકાબેન ભૂલી ગયા વેલા એવું તો જો કહીશ આપણે કઈ ગયા છે દાળ ભૂલી ગયો દાળ પકવાની દાળ પૂરી પૂરી પકવાની દાળ છે એકદમ જાડી ને इसका રશ્મિકાબેન દાળ બનાવી છે શું એવું તો બધા મોડા ઉઠે ને તો ઘરમાં અમારું મોડું થઈ ગયું આજના વાય એકદમ ના કહીએ નીકળી ગયા ને ફટાફટ ભરીને તો બીજા આપતો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ પૂજા રાધે રાધે તું જો કઈ સત્ય તમે હવે હેડે છે નોકરી જો લારીએ મામૂલી નોકરી તમારી નોકરી અમારી નોકરી આ તો બહુ મોડું થઈ ગયું ગયો મોડું થઈ મોડો પૂછો તો તું મોડો એવું આ તો પપ્પા હેડે ટિફિન લે ચના આ દાલ પકવા લીધી ને મુહૂર્ત ના લે બોની કરાઈ જો કઈ મમ્મીને હેડે છે હવે અને આપણે હવે જઈએ છીએ હા આ પાલક પડી લઈ લે કાપેલો અને મરચા લઈ લે એમાં મરચા લઈ જા અને આમ પડે મરચા લઈ લે જો ગાઈસ પાલક અને શાકભાજી છે મસ્ત એકદમ જોરદાર જો ગાઈસ આપણે આવી ગયા છીએ લારી પર કઢી બનાવી દીધી છે ને હવે આપણે બનાવી છે પાલકના પકોડા તો તેલ ગરમ કરી દઈએ આપણે ગાઈસ થોડો ફટાફટ તો જો ગાઈસ હોય તો અમારા રશ્મિકાબેન જો હેડે છે પૂજાના દવાખાને લઈને જાય છે અત્યારે પાટણ બતાવવાની ઈચ્છા નહીં મમ્મી અત્યારે બધા હેડે છે પૂજાના લઈને બધા તૈયાર થઈ જાય પૂજા આ તો બી અંગાત માથે ઉડાવવાનું એવું ત્યારે દર્પણ જેવું જ છે ને કાચ છે બરાબર તો જો ગાઈસ બધા હેડે છે દવાખાને દવા બધી લઈ લેજો બતાવો દવા લેવાનું કે કીધું દવા ના પડતો ખાલી હા દવા નહીં લેવાની અંજી से લેવાનું કે તો ના પડ દેવાની આ તો વરસાદ વહાપુનો પાણી કે અમે નાસ્તા લારી ઉભી રાખી તો કોઈ વરસાદ નહીં તો નહીં આટલાથી કાઢી મોડો દીધી આ બાજુ સર લગી છોટા આવાજ વધારે એ બાદ નહીં હોય તો નહીં આવે ફાઇલ માં દવા લીધી લઈ લે દવા લઈ લેજો જે પેલી એસિડિટી ચાલુ એ લઈ લે મમ્મી મેળવા તો મેલજી એ બતાતા કે આ ગોળી બતાતા જી જી હવે લઈ લેવાનું હવે ખબર પડે આપણને લેડો ફટાફટ જો કર તમે હું નહીં આવતો ચલી વાર જવાની હા પરીક્ષા આવી ગઈ જો બાર ખાણો લેડો ફટાફટ જો લઈ લેજો હા વલ લેવાનું इसका જો ગાઈસ હવે પૂજાને હેડે છે લેવો જમનાબેન જો આ તો જમનાબેનની હોસ્પિટલમાં જવાનું જમના ઘણા દિવસ પછી બહુ ટાઈમ થઈ નહીં તો ગાઈસ આજ તો આપણે ઘેર છીએ અને વિરમને સાહિલને નાસ્તાની લારી પર હવે જો જે કહી દીજો બધું તો ચલો ગાઈસ હવે આપણે તાપા પછી એડિટિંગ કરીએ કે તારું માર દેવો ચાબી હંતાથી લાગી દે તો ગાઈસ મમ્મીને દવાખાને જઈને આવ્યા છે ખાવાનું બાકી એવું જઈના દવાખાને આવ જઈને ખાવું નહીં એમાં ખાઈએ તારે નહીં ખાવું એવું ખાવાનું પડે ખાવાનું બંધ કીધું પડે કશું નહીં ખાવાનું કાલ જ હો કાલ જ ખાધો નીના પેલા પણ આ કાલ પકન મેદો ખાધો વધાર હા એટલે છે મેદો તો કેટલો ટાઈમ થયો ઉડાવ પર લારી કરીને મળ કર્યું અસાડી શું 20 મેદો? મિનિટ ચાર પાંચ હજાર તીન તાટની તાનથી હજુ સુધી ખાધો નહીં એ પકવાન કાલ તો ખાઈ ગયા તમે એટલે ગાળ્યાનું બધું ખા કાલ તો ખાઈ ગયો પકવાન
એ થોડું એ ખાધું એ તો મને ભૂલી ગયો. ના ખાય તળેલું આવે. મેદો રહ્યો પેલી થાય ઘડી પકડી દાળ પકડી ખાવા હમ, દાળ એવું ના ખવાય બાનું ના પાડ્યું ખાવાનું એવું હવ આ ઘણી તો ખાધી સફરજન બીજું લાગે. શાક રોટલું ને એવું બધું ખાવાનું દાબી દાળ તો વધી લાયક મેળવું હા, એવું અને જમના નોકરી જઈ એવું જઈ 3 વાગે આવશે એવું ચમ થાય લાગે તો જવાનું ફેર થોડું કાપી મોટી બાકી હતી. તો તું જવા રહેવાનું તારે જવાનું હું તો રહેવાની હવે તો નહીં જાવ તો હું હા ફોન કરું કોડિયા હમ. તો હજુ તો ફોન 4 વાગે પાડશે એવું ત્યાં પછી આપણે જવું આખી રજા પડી ગઈ છે ત્યાં તો 6 વાગે પહોંચાડી દે. ત્યાં તો વધારે ચીઠી મેકીને આવી તારા વાત દઈ જા તો ચમ આપણે માટે રોગ લઈ જા ત્યાં સાને ખાઈ લઈશ ત્યાં ખાવાનું હો ના ને પૂછો મોડી ના તો જે મોદ એવું ના આવે કે જે મોદું એ જ પીવાય કશું નહીં, નારિયેળ પીવાનું તો મમ્મી નારિયેળ તો ગમે તે પીવાય એવું કશું ના નારિયેળ તો તો મોદું એ બધાને તો જ હારું પીવાય પોણી. એક નાની વાળી પૂછતા ગળા નારિયેળ મસ્ત લાગે ને? સો હારું હાલે હા નારિયેળનો સો મસ્ત લાગે બરાબર બગડે નહીં વાળે નારિયેળ નારિયેળ હક્કુ ને? તમાકુ તો તૈયારી બધા નારિયેળ છે તો નારિયેળ નહીં વાળે બગીચામાં નારિયેળ નારિયેળ ઉગાડે. પણ એમાં તો હાટો ભરાવો પડશે. પોણી ઉજો નારિયેળના પોણી હતી પછી હુકાઈ જાય. નેક હતી ને નેક કાઢી દીધી ને એટલે હુકાઈ જાય. પોણીના પોણી બહુ એમાં તો પાણી જોવો નહીં આ નદીમાં વધારે નદી કેમ છે તો નદીની કિનારે છે નારિયેળ હોય હમ. પાણી કારણે પાણી કે મળતો એ નદીમાં નીકળ બધી નારિયેળ જોવાય ને હમ. એને અત્યારે ઉઠી પાછી નારિયેળ આવી જાય આ અંબાજી જઈએ એટલે ખજૂરો છે ને બધું હોય હા એ વાત ખજૂર અંબાજી વાળી ખજૂરો વધારે ખાતું તો કોઈ- પાણી ના હોય તોય થાય હા અમે જઈએ ને અંબાજી મમ્મી ચોમામાં પાણી આવે કોઈ પાણી પણ ખજૂર આવે તો જોવું છે મમ્મી અમે જઈએ ને અંબાજી તો ખજૂર છીએ ખબર હે? કોઈ ધણી નહીં બોલ એવી પડી પણ હોર રાખવી પડે કોઈ વળી આવી જતો નથી ને બાકી ઈકન કોઈ ધણી નહીં પાછું એવું છે ના ખજૂર કોઈ ના બાબા સીઝન આવે હમ. હા નમસ્કાર હા ખાવા દેડો ગાઢો બધો ખાતો નહીં હા, મૂકા હું તો ગાઢો પૂજા ને મમ્મી ને બધા આવી તો કીધું હંગાત ખાઈએ એટલે વાર પ્લસ કે લાડવા લાવે તે મને ટોપરું વધારે નહીં નાખ બનાવી દીધું થોડું વધારે નાખી હા મને ખબર હતી મેં કે ટોપરા સ્વાદ વધારે આવે એમાં સારું ખજૂર પણ ખજૂર તો કદી દેખાતો નહીં ખર ટોપરા બહુ ખજૂર પાક આવે શું બનાવ્યો તો બનાવ્યો ટોપરા પાક બનાવ્યો ટોપરા પાક બનાવ્યો ટોપરાના લાડવા બનાવ્યા ટોપરા પાક બનાવે પણ ખજૂર ન ખાઈ જી મેં. ના ચાલે એવું બસ કે આવું ના ચાલે પૂજા બી કહેતા હતા કે બધું ભેગું કરી નાખી દો મને કરતો ખજૂર ચાલશે, ઓછી ભાવે. બહુ જે થાય જેવું થાય એવું કરું. ના હાલ લાગે ટોપરા બધા અલગ હોય ને પાછું ટોપરા પાક તો પણ એમાં ગોળ આવે એના કરતા નમક ગોળ ના પાડીએ રે ખાવા એવું ગોળ ના ખાય ગોળ એમાં પાણી બાય વધારે કરવાનો હોય એ બધું ખજૂર આવી એટલે ગળાની કોઈ જરૂર જ નહીં પછી ગોળની. ટોપરું હૂકું એટલે શરીર માટે સારું હા પાલે હતી એવું ખજૂર ના ટોપરું નતું હા ટોપરું તો ટોપરા આપણે એ નારિયેળ તમારું વાળું. બધું પેલું રીતે એ જે ખોપરા ખોપરેલ ને કે ખોપરે ટોપરામાં જાણું આવે ખોપરેલ જઈને બનાવ એમાં ખાઈએ તો બાર વધે હું તો ખાવા ખાસ કરું છું અરે કા આપણે કે નારિયેળ પાણી રોજ તો 500 હા, મમ્મી. 500 નું ખાઈ જાવ અને આ નારિયેળ પાણી એનું પાણી ગાડી માથા નાખજો છે ને તેલ તું એ નહીં પણ એ તો હુકાણ આવે પછી તમારે જોવાનું હા. જો જીરું નીકળે નહીં એવું અને એની ચોખ્ખું તેલ હોય અને એની તો મિલાવટ આવે તમે લાવો કાચલી કાચલી હુકાવામાં પછી હુકાય ને એરી. ડાયરેક્ટ કંપની પર એવન પાસ ઓસલા પીએ રાવો બરાબર ના આરી તમે લાવો મિલાવટ આવે ના શ્રી આરી આપણે ખોપરી નાખીએ મિલાવટ આવે બધા તેલમાં ખાવા બધા મિલાવટ થઈ ગયો બધા મોસ કોઈ મિલાવટ વસ્તુ થઈ એવી નહીં હોય, એમાં ગઈ મિલાવટ થઈ જાય છે. એ ચોખા છે પેલા એના બની પ્લાસ્ટિક ના ખબર પ્લાસ્ટિક ના એ ચોખા પહેલા બંધ હતા આવા નહીં ઓછું કરી દીધું ને પહેલા તો ખબર ના પડતી એ મને તળવા ને તો ખબર પડી જાય કે આ પ્લાસ્ટિક ને પાણી નાખો ને તળવા માંડી તળા મંડી એટલે ખબર પડે કે આ ડુપ્લિકેટ બધું પ્લાસ્ટિક નું બનાવવા અરે માર્કેટમાં બધું ડુપ્લિકેટ થઈ ગયું બધું પૈસાથી લગાડી મોર્નિંગ જે વસ્તુ કરવું એ બધું ડુપ્લિકેટ થઈ ગયું મોબાઈલ ડુપ્લિકેટ થી બધું વસ્તુ ડુપ્લિકેટ માણસે રોબોટ બનાવી દીધા એટલે બધું ડુપ્લિકેટ થઈ ગયું બધું ડુપ્લિકેટ મળે બધામાં. આ તો હું માનીશ કા આ નારિયેળ આવડું ને ઓનથી નેનું નારિયેળ લેવાનું તો એમાં પાણી નીકળે હાવ મિનિમમ આ નેના ટોમેટો મિની બની બનાવતા કઈ મને બાકુલ કરતા તો ભાઈ બધું નકલી બનાવે કુબી નકલી બનાવી બટાકા આ ડુપ્લિકેટ ચીજમાં નકલી કુબી બનાવી હા. મેં તો જોયું વિડિયો અંચી વાળી મોટી કરશી ખબર કોક છે chemical છે, Chemical પણ માં પોણી લીલું. રેડી હી પાવું, પોણી Liquid જેવું. હા, liquid રેડી ની પછી એમાં પણ પાણી નાખી દઈ રહી પછી પતંગ વાળી નાખી સેમ કુબી કુએ મેં વિશ્વાસ તમારા પાસે કુબી કામ તો કુબી જેવું જ જેવા
કાપવાનું અંતર તરત કરી આમ કરી દઈને અંતર કાપસી પા તરત કૂદી ત્યાં કૂદી ગયો. લે ખાઈ લઈએ છે ખાવાનું તાર ખાવું બીજા ના, નહીં બરાબર. ખાવાનું થાય ખાઓ પણ ખાઈ લેતા ભેગું જે ભાવે થોડું ટાઈમ થાય એટલે ખાઈ લેવાનું ડૉક્ટર કીધું બારને એક ખાના ખાઈ લેવાનું ખાસ કરવાનું આઈસ આપણે હવે હેડે છીએ લારી ઉપર હવે જઈએ આપણે બોક્સ ભૂલી હતા પેટીએમ વાળો હવે લઈ જઈએ એક્ટિવા લઈને જવું પડશે તો જો ગાઈસ આપણે લારીથી નાસ્તાની આપણે ઘેર આવતા રહ્યા છીએ બધું પટાઈને લગભગ 5 વાગે જેવા અમે આવી ગયા હા અને ગાઈસ પૂજા અને મમ્મીને જ્યાં છીએ દવાખાને ચંગા રિપોર્ટ કરાવવાના હતા અને સોનોગ્રાફી કરાવવાની હતી શું કહે રસ્કબેન ચલા ગઈ છે પુના જડી છે પૂજા ને સોનોગ્રાફી કરાવવા બરાબર જે સોનોગ્રાફી કરી દીધી બાકી ફોન કરે તાની અંદર લઈ જતો એવું મમ્મીની બાર બેઠો જ બરાબર અંદર લઈ જતો અને મારું ફેવરેટ શાક બને હા તો ગવાનું પણ પાણી જેવું ના કરતા ને થોડું વ્યવસ્થિત કરજો રસાવાળું મસ્ત હો ખાલી ના સળો નીકળવાનું આ પર આ તેલવાળી વિડીયો સફર તેલવાળી અને તીખું હો તીખું પૂજા બેન બાકી એવું છે તો થોડું કરજો ને થોડું સેટ મુશા ગાડી મેં તમને 5 ચમચી નાખી દે 10 ચમચી નાખી દેવાની ચાલો ને ચાલ તો જો કઈ આપણા પાપડ દાળ પકવાના પટી ગયા બધા નેસ કા આટલા વધે ચામો ખાઈ લીધા પછી પોપ્યુલર થઈ જાય જીરો થી એટલે વધે તા હા. લટકા મોટા તો ગાઈસ ઘણા દિવસ પછી આપણે એસીનો ટાઈમ થઈ ગયો લાય તો તાણે એકવાર સાફ કરી દે આપણે અને અત્યારે જો ગાઈસ તમને બતાડું કે બીજી વાર સાફ સફાઈ ચાલુ કરીએ છીએ એસીની તો જો ગાઈસ આપણે તો ઘેર સાફ સફાઈ કરીએ છીએ એસીનું આ રીતે કુલ અંદરનું કોઈલ ને બધું આવે છે તો જો ગાઈસ આપણે એસી લાયા છે બહુ મોટી કંટાળો આવે ગાઈસ ખોલવાનું સાફ કરવાનું તો જો ગાઈસ અત્યારે નીચેથી સાફ કરી દીધું ઉપરનું સાફ કરી દીધું અને જેને ફિલ્ટર આવે ને એ ગાઈસ આપણે ધોવા લીધું ધોઈને પછી આપણે વોશ કરવા હાલી દીધું મતલબ કે ધોવા ગુજરાતી વોશ કરીને આવશે એટલે પછી આપણે ડાયરેક્ટ પછી વેક્યુમથી આપણે ક્લીન કરી દઈશું પછી એકદમ ઝાડ જે આવે એમાં લગાવી દઈએ પછી આપણે જો ગાઈસ કોમ્પ્યુટર ચાલુ કરીશું એસી કરીએ ક્લીન ચલો ગાઈસ પહેલાં કોમ્પ્યુટર પટાવી દઈએ આપણે અને જો ગાઈસ હવે તમારા રશ્મિકા બેન વાહન જોવું વદરા આવીશ કા વદરા અહીં થઈ ગયા વદરા દેખાતો નહીં હો પેલા દાદા તો જો ગાઈસ અમારે તો ગાઈસ વદરા જબ્બર આવી ને જો તમને બતાવી દેખાતો હશે ચાલ વિરમ તો જો ગાઈસ હોય તો પૂજાની દવાખાને જઈને આવ્યા છીએ અને અમારા રશ્મિકા બેન દાબેલી ખાઈ છે એકલે કઈ દાબેલી ખાવાનું દાબેલી નહીં. તો વડાપાવ इसका એકલો થોડું રાખ इसका થોડું રાખો વડાપાવ પડી શકો ના વડાપાવ એક દાબેલી લેતી બીજી. એવું વડાપાવ ના ચાલે આવું. બીજી દાબેલી મંગાવી હતી એટલે બીજી તમારે દાબેલી ખાવી હતી બપોરે એવું અમે એવું કરીએ પણ થોડું તાર મને ખબર રાખો ખાઈએ ભાગ ના પડો આવું ના ચાલો પૂજા ભાગ ના પડો શેક કે આલો ઇન કે શેક કે આલો તો શેક હંમેશા નાની ના આ નાની ના આવું કીધું હા તો ખાવું સાહેબ ના ભાઈ સાહેબ એક દાડી રોજ કટ કરી ગયા બધું ને આપણે દાળ પકવાન ને કઢી પકવાન હા इसका હું ખાવ દાળ વડાપાવ વડાપાવ ખાવ વડાપાવ પાકનો વડાપાવ ઓય જો તો જો ગાઈસ કરી એને સાઈડ મે ચડે દી મો પડી ગયું મને કાલ નજર લાગ માં પેટનું દુખાય આ પણ મંત્રી ના દો કે લે સાઈડ મે કઈ જો કમન લીલી ચટણી જો તો જો ગાઈસ પૂજા તો દવાખાને જઈને આયા અને અત્યારે મમ્મીને બધા બેઠા છે પપ્પાને શું કરો પપ્પા દીવો તો બનાવી છે ને આ જોઈ તો ખાઈ ગઈ એવું બરાબર જઈને આ દવાખાને દવા બવા લીધી એમ બરાબર અને આપણે સિદ્ધપુર દવાખાને જવાનું લીધે વાર છે ને તો એ તો હજુ વાર વાર છે ને દવા લેવાની તારીખ આવે તારીખ દવા થાય એવું કોઈક 28 29 તારીખ હતી ને કોક એવું બરાબર હા પૂજા કો ખબર છે પૂજા કીધું છે ડોક્ટર 12 દાડા કે કીધું તો 28 આજુબાજુ આવશે 28 29 સર્દી આજુબાજુ 27 લગભગ એવી તારીખ થઈ જમના જો આવી હતા નોકરીથી એ 8 વાગે લે આજે જો 8 વાગે બરાબર